દાત્રાણા દંતેશ્વર મહાદેવ પ્રાચીન ધરોહર અને શ્રાવણ ભક્તિનો સંગમ। નમસ્કાર દર્શક મિત્રો, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે। દર્શક મિત્રો, આપણે જામનગર તેમજ જામનગરની આસપાસના જે પ્રાચીન અને પૌરાણિક શિવાલયોના છે દર્શન કરાવતા હોઈએ છીએ। ત્યારે આજે વન ગુજરાતની ટીમ પહોંચી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે। એમ કહેવાય છે કે અહીં દાત્રાણા ગામે દંતેશ્વર મહાદેવ બિરાજમાન છે। અતિ પ્રાચીન અને પૌરાણિક આ દંતેશ્વર મહાદેવનું મંદિર છે। તો આ મંદિરનો શું ઇતિહાસ છે તે આપણે જાણીશું। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામની સીમમાં બિરાજતા શ્રી દંતેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય ધાર્મિક આસ્થા સાથે ઐતિહાસિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે। લગભગ 10મી સદીના આ મંદિરને અનુમૈત્રક અથવા પ્રારંભિક સોલંકી કાળની સ્થાપત્ય પરંપરા સાથે જોડવામાં આવે છે। ઈસવીસન 900થી 1000ની આસપાસના સમયગાળામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પથ્થરો પર સુંદર કોતરણીવાળા મંદિરો બનાવવાની પરંપરા પ્રચલિત હતી અને દંતેશ્વર મહાદેવનું શિવાલય પણ આ પ્રાચીન સ્થાપત્ય પરંપરાની યાદ અપાવે છે। મંદિરના ગર્ભગૃહમાં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે। ગર્ભગૃહ, મંડપ અને પ્રદક્ષિણા પથ સહિતની મંદિર રચના તેની પ્રાચીનતા દર્શાવે છે। મંદિરના થાંભલા, બહારની દિવાલો અને પ્રદક્ષિણા પથ પર દેવી દેવતાઓ, ગંધર્વો તેમજ વેલબુટ્ટીઓની અદ્ભુત કોતરણી જોવા મળે છે, જે પ્રાચીન શિલ્પકારોની કળા અને કુશળતાની સાક્ષી પૂરે છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દંતેશ્વર મહાદેવનું આ સ્થાન હજારો વર્ષ જૂનું અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે। મંદિરના નિર્માણ સાથે એવી લોકવાયકા પણ જોડાયેલી છે કે સારા ચોઘડિયામાં જ બાંધકામ કરવામાં આવતું, જ્યારે અશુભ ચોઘડિયામાં બાંધકામ અટકાવી દેવામાં આવતું। દંતેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી દંતા વાવ પણ આ સ્થળની ઐતિહાસિક ઓળખનો મહત્વનો ભાગ છે। લોકમાન્યતા મુજબ દંતા શેઠ દ્વારા દ્વારકા જતા યાત્રિકોની સુવિધા માટે આ પગથિયાવાળી વાવ બનાવવામાં આવી હતી। હવે વાત કરીએ પવિત્ર શ્રાવણ માસની। ભગવાન ભોળેનાથને અતિ પ્રિય એવા શ્રાવણ માસ દરમિયાન દંતેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। શ્રાવણના સોમવાર, શિવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન ભાવિકો અહીં પૂજા અર્ચના, રુદ્રી અને યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ કરે છે। મહાદેવને જળાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરી ભક્તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। મંદિરના વિશાળ સ્તંભ પર 52 ગજની ધજા પણ ચઢાવવામાં આવે છે। પ્રતિમાસની શિવરાત્રિ તેમજ મહાશિવરાત્રિના પર્વે અહીં 4 પ્રહરની આરતી અને વિશેષ પૂજનનું પણ આયોજન થાય છે। લોકવાયકા મુજબ વિક્રમ સંવતની પરંપરા સાથે જોડાયેલા વિક્રમ રાજા પણ અહીં દંતેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા હોવાની માન્યતા છે। પરંતુ એક તરફ આટલો ભવ્ય ઇતિહાસ અને ધાર્મિક મહિમા ધરાવતું આ શિવાલય આજે જાળવણીના અભાવે મુશ્કેલીમાં છે। દરિયાઈ પવન અને ભીજના કારણે પ્રાચીન પથ્થરોનું ધોવાણ થઈ રહ્યું છે અને મંદિરની કોતરણી તથા ઐતિહાસિક સ્થાપત્યને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। દાત્રાણા ગ્રામજનો અને ખંભાળિયા પંથકના ઇતિહાસ પ્રેમીઓ દ્વારા આ અમૂલ્ય ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે તાકીદે યોગ્ય જાળવણી અને જીર્ણોદ્ધાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। હજારો વર્ષ જૂની આ ધાર્મિક અને ઐતિહાસિક ધરોહર માત્ર દાત્રાણા ગામની નહીં, પરંતુ સમગ્ર દેવભૂમિ દ્વારકા અને સૌરાષ્ટ્રની અમૂલ્ય ઓળખ છે। શ્રાવણ માસમાં જ્યાં ભક્તિનો માહોલ ગુંજી ઉઠે છે, ત્યાં આ પ્રાચીન શિવાલયની જાળવણી કરવી એ આપણી ઐતિહાસિક વિરાસતને સાચવવાની પણ જવાબદારી છે। હાલ આપણે પહોંચ્યા છીએ દાત્રાણા ગામે, જ્યાં દંતેશ્વર મહાદેવ બિરાજમાન છે। ત્યારે દંતેશ્વર મહાદેવના મંદિરનો શું ઇતિહાસ છે આપણે સ્થાનિક ગ્રામજન છે મુકેશભાઈ આરંભળિયા, આપણે એમની પાસેથી જાણીશું। મુકેશભાઈ, ખાસ કરી અને વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે। આ દંતેશ્વર મહાદેવ અને દાત્રાણા ગામ, શું છે દંતેશ્વર મહાદેવનો ઇતિહાસ? દરેક શિવ ભક્તોને મુકેશ ગોરના મહાદેવ હર। આ દંતેશ્વર મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે આવેલું છે। આ મંદિર અતિ પ્રાચીન કહેવામાં આવે છે। વડવાઓ એમ કહે છે કે વિક્રમ સંવત પહેલાંનું મંદિર છે। વિક્રમ રાજા આ મંદિરની અંદર પૂજા કરી ગયા છે, એવું લોકવાયકાથી, હું નથી કહેતો, લોકવાયકા વડવાઓ તો કહેતા આવે છે। મંદિરની અંદર એવો પડું મંદિરની અંદર અવાજ આવતો હતો, ત્યારે કોઈ ભક્તો અંદર દર્શન કરવા જઈ શકતું નહોતું। ત્યાર પછી વિક્રમ રાજાને ખબર પડી કે આ મંદિરમાં આવો અવાજ આવે છે, તો વિક્રમ રાજા ખુદ પૂજા કરવા માટે આવ્યા હતા। પૂજા કરતા હતા ત્યારે પણ તેને પણ આવો અવાજ સાંભળ્યો કે પડું તો વિક્રમ રાજા એમ કહ્યું, પડ તો મારી તલવાર ઉપર પડજે। એટલે એ પારસમણી હતી, પારસમણી તલવાર ઉપર પડવાથી
સોનાની થઈ ગઈ. આ હું નથી કહેતો, લોકવાયથી વડવાઓ કહેતા હોય છે. બીજું કે આ મંદિરનું જે નિર્માણ એવું છે કે જ્યારે સારા ચોઘડિયા હોય, આપણા 8 ચોઘડિયા હોય છે, એમાંથી 3 ચોઘડિયા સારા હોય છે, શુભ, લાભ ને અમૃત. જ્યારે આ ચોઘડિયા ચાલતા હોય ત્યારે જ મંદિરનો પથ્થર મુકાતો હતો. જ્યારે રોગ છે, ઉદ્વેગ છે કે કાળ છે, એ ચોઘડિયા આવતા હોય ત્યારે મંદિરનું કામ બંધ રાખવામાં આવતું. આ પણ હું નથી કહેતો, વડવાઓ કહેતા આવે છે. બીજું કે અહીંયા દ્વારકાનો ઓરિજિનલ માર્ગ કહીને તમારે અહીંયા દેશી માણસો એમ કહેતા કે હન માર્ગ છે. એટલે અહીં બાજુમાં ધર્મશાળાઓ પણ આવેલી છે. બાજુમાં દંતા શેઠે બનાવેલો કૂવો પણ છે, એ પણ છેક સુધી પગથિયા બનાવેલા છે. એના પણ 3 માળ છે, એ પણ આપણે ટૂંક સમયમાં જોશું. પણ અહીંયા દંતા શેઠ આવ્યા હતા દ્વારકાની યાત્રા કરવા માટે. એમને અહીંયા રાતવાસો કર્યો. દંતા શેઠના પેટની અંદર કે એવો જ્યારે સૂતા હતા ત્યારે એક નાગનું બચ્ચું એના મોઢામાંથી બહાર નીકળ્યું. એટલે આ મંદિરના સાનિધ્યમાં એક નાગ રહેતો હતો, એ જોઈ ગયો. એટલે બેયનો સામે સંશય થયો કે તું આવા દંતા શેઠના પેટમાં તું ઘૂસી ગયો છો, તો હમણાં તને કોઈ ઔષધિ પીવડાવી દે તો તારું ભસ્મ તું બળી જા, પણ એની સાથે આ શેઠ બળી જશે, મૃત્યુ પામશે, તો આ દેશમાં કોઈ દાતાર મળી શકશે નહીં. પછી જે શેઠના પેટમાં નાગ હતા એને એવું પણ કહ્યું કે તું અવળું અહીંયા સોનું રાખીને બેઠો છે, તો તારી પર તેલની કડાઓ ગરમ કરીને રેડે તો તું ભસ્મભૂત થઈ જા અને સોનું લોકોને મળી જાય. આવી લોકવાયકાઓ મેં સાંભળેલી છે. અને મંદિર અત્યારે ગવર્મેન્ટે 10મી સદીનું લખેલું છે. મારા અંદાજ પ્રમાણે અમારા વડવાઓ એમ કહે છે કે આ મંદિર ઓછામાં ઓછું 4 થી 4.5 વર્ષ પૂર્ણનું છે. પહેલાં અહીંયા મંદિરમાં 2 થી 3 માણસો જ દર્શન કરવા આવતા હતા, કારણ કે અહીંયા આવે એવું હતું જ નહીં. ગાંડિયા બાવાર ને એવી બધું હતું. પણ ત્યારે કેડી, દેશી ભાષામાં કંઈ કેડીમાંથી આવવાનું હતું. ત્યારે 1-2 બૈરાઓ આવે, 1-2 પુરુષો આવતા. હવે આજની તારીખમાં હવે થોડોક મંદિરની અંદર વિકાસ થયો, માણસો બહુ આવે છે. એટલે હવે સોમવારે તો અમારે પોતે 20 વર્ષથી આ પૂજા કરવા આવી છે શિવની, અમારા કલ્યાણ માટે, કોઈ પૈસા માટે નહીં. અને શિવરાત્રિ, દર શિવરાત્રિ, દરેક મહિને શિવરાત્રિ આવે છે, એની 4 પ્રહરની પૂજા કરવા આવી છે. એની પણ આજે 20-22 વર્ષ થઈ ગયા છે. શ્રાવણ મહિનો પણ પૂજા કરીએ છીએ, દરેક મહિને આવતી શિવરાત્રિ પણ પૂજા કરીએ છીએ. મુકેશભાઈ, ખાસ કરી અને જો આ મંદિરની વાત કરીએ તો આ મંદિરના જોયું કે આ મંદિરના જે પથ્થરો છે એકદમ પ્રાચીન છે, તો એને લઈને શું કહેશો? આ તમને ક્યાંથી આ સાંભળે છે કે આ રીતના મંદિરની બાંધણી છે? મારી ઉંમર છે ને ભાઈ સંજયભાઈ 61 વર્ષ થયા છે. હું 60 વર્ષ, 10 વર્ષ ના ખબર ન હોય, પણ એમ કહેતા આવે છે કે આ પથ્થર બધા કોઈ સિમેન્ટ લગાડેલ નથી, એમને એના કંઈ ફિટિંગ કરીને એ રીતે પથ્થર મૂકેલા છે. બરાબર. અમુક હવે તો અત્યારે તમે પથ્થર જોઈ શકતા, તમે ફોટા પાડેલા છે. અમુક પથ્થરો છે ને એ અમુક નમી ગયા છે, ક્યાંય 3 ઇંચ નમી ગયા છે. આપણે જે દેશી ભાષામાં કહી છે ઝાલર, એ ઝાલર મેં સંજયભાઈના ફોટામાં બતાવી છે, એ પણ 4 ઇંચ ખસી ગઈ છે. અમને સરકારશ્રીને ઘણી વિનંતી કરી છે કે આનું કંઈક અમને કરી આપો, કંઈક. બરાબર. પછી તો અમારી પહેલાંના, મારી ઉંમર પહેલાંના કે આ મંદિરના પથ્થરો પડી જશે ત્યારે એને ઈંટો મૂકી, ચૂનું મૂકીને પથ્થર જે પડી ન જાય એના માટે ટેકા રાખેલા છે. આ પાછળથી મંદિર છે. અમે કલર કરીએ તો પુરાતત્વવાળા આવે છે કે તમે આમાં કલર શું લેવા કરો છો? અમે ગવર્મેન્ટને અરજી કરો, અમે ગવર્મેન્ટ કલર કરી જશું, પણ કોઈ ગવર્મેન્ટ કલર કરવા આવતું નથી. પછી આ દિવાલ જોશો નરિયાવાળું, મારી પહેલાં નહોતું, પછી બાંબુડા હતા તે બધા તૂટી ગયા છે. પછી અમે પાછું દેશી થોડુંક વરું કર્યું છે કે ગવર્મેન્ટની મનાઈ છે, પછી 2-3 ઈંટોનો થેર મારી અને નરિયા મુકાય છે, નકર ચોમાસામાં બેસાય જ નહીં. આવી પરિસ્થિતિ છે સંજયભાઈ મહાદેવ મંદિરની. ખાસ કરી અને એમ કહેવાય છે કે આ દંતેશ્વર મહાદેવનું મંદિર અને ખાસ કરીને દાત્રાણા ગામ, તો અહીં કોઈ રાજા રજવાડો હતો કે આ નામ કેવી રીતના પડ્યું આ રીતે? અમારા વડવા એમ કહે છે કે આ નગરી દંતલપુર નગરી નામથી કહેવામાં આવતી હતી. પછી સુધારા વધારા થતા ગયા, હવે દાત્રાણા નામ પાડવામાં આવ્યું છે. અને આ નગરી છે ને બધી ધાર્મિક નગરી છે. આગળ બાજુમાં એક વેદેશ્વર મહાદેવ છે, પછી બાજુમાં એક 16 થંભી કહેવામાં છે, ત્યાં આશાપુરાનું મંદિર છે, હર્ષદ માતાજીનું મંદિર, એ પણ અતિ પ્રાચીન. પણ એ પુરાતત્વને નજરમાં નથી આવ્યું, એટલે પુરાતત્વને ત્યાં બોર્ડ મારેલો નથી. એ પણ આવી રીતે પથ્થરથી જ બનાવેલું છે. શું કહેશો? અત્યારે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આવા પ્રાચીન અને પૌરાણિક મંદિર છે, ભગવાન દંતેશ્વર મહાદેવ એમ કહેવાય છે કે અહીં સાક્ષાત બિરાજમાન છે, ત્યારે શ્રાવણ માસમાં અહીં કેવી કેવી પૂજાઓ થતી હોય છે? જો અમે પોતે વાત કરીએ ને તો અમે આજે 20 વર્ષ ત્યાં શ્રાવણ મહિનાની પૂજા કરવા આવીએ છીએ. અને 20 વર્ષ ત્યાં દર મહિને માસિક શિવરાત્રિ આવે છે, એની 4 પ્રહરની અમે પૂજા કરવા આવીએ છીએ. અમે 10-12 ભક્તો છીએ, એમાંથી 4 જણા પૂજામાં હોય છે. પછી કોઈને પૂજામાં બેસવું હોય કે મારે બેસવું છે તો પછી એને જગ્યા કરીને એને બેસવાની વ્યવસ્થા કરી આપતો હતો. એવી રીતે બાજુમાં એક દંતા વાવ છે, એ ભાઈને હમણાં સંજયભાઈને આપણે બતાવશું. આવી રીતે એ પણ પુરાણી છે. મુકેશભાઈ, હું એમ કહેવા માગું છું કે જે શ્રાવણ માસ છે, તો શ્રાવણ માસની અંદર ભક્તો કેવા પૂજન અર્ચન કરતા હોય છે મહાદેવને?
ભાઈ એક તો આમાં પૂજાનું વ્યક્ત જો શિવ મંદિરમાં શું છે ભાઈ સંજયભાઈ કે શિવ મંદિરમાં કંઈ ના જુએ, બીલીપત્ર તક આ મંદિરમાં છે, જળ તક બીલીમાં છે, અહીંયા છે ટાંકો ભરેલો છે, બીલીપત્ર છે, પછી ફૂલ છે, ફૂલ પણ અહીં મળી જાય, જળ ચડાવવાનું જળ ભરે, માતાજી જાઓ ત્યાં બધું નારિયેળ ને અગરબત્તી ને દીવા લઈ જાવ, પણ અહીંયા કંઈ ના જુએ, જે મહાદેવને વસ્તુ પ્રિય છે એ વસ્તુ અહીં મંદિરની અંદર છે. પવિત્ર જે પ્રાચીન આજે દંતેશ્વર મહાદેવનું મંદિર છે ખાસ કરી, અને જે આ મંદિરનો જે ઇતિહાસ છે એ પુરાણો છે, અને એમ કહેવાય છે કે અહીં શ્રાવણ માસમાં ભક્તોની ભીડ લાગી જતી હોય છે. ભક્તો દ્વારા દંતેશ્વર મહાદેવને રીઝવવા માટે ખાસ કરી અને જે રુદ્રાભિષેક, ચંદ્રાભિષેક, જળાભિષેક ખાસ કરી અને વિવિધ પ્રકારના દ્રવ્યો તેમજ સુગંધી પુષ્પો અને બીલીપત્ર વડે દેવાદિદેવ મહાદેવની પ્રાર્થના કરવામાં આવે છે અને ભગવાન ભોળાનાથને રીઝવવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા છે, અને અહીં પૂજન અર્ચન કરી અને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. કેમેરામેન રોહિત પંડ્યા સાથે સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.